એ સુરત દાદા બોલે? એ જય શ્રી કૃષ્ણ દાદા, મજામાં ને? હવે તમે ત્યાં બેઠા બેઠા મજામાં જ હોય ને, તમે અહીંયા અમને હેરાન કરી મૂક્યા છે હે? હા, એટલે તો ફોન કરવો પડ્યો તમને. હા બાપા, તમે તો બહુ તપો છો હમણાં. હું વાંધો પડી ગયો તમને આટલો બધો અમારાથી, હવે અમારા ઉપર આટલા બધા કોપાયમાન થયા છો હે? એ દાદા, જો તમે પેલા ના જ મને બોલવા દો, તમારી વાત સાંભળો. તમે મારા કાનિયા પપ્પાને જોયા ને, થોડો કલર કેવો છે? હા, હવે તમે બપોરે અહીંયા ઓફિસેથી આવે ને તો તમે તેનો હાવ પાકો કલર કરી નાખો. તો એ બધું તો ભર્યું. તમે અમારા ગૃહિણીનું તો વિચારો, અમે અહીંયા ફ્રીજમાં બાટલા ભરી ભરીને નવરી નથી થતી. તો બધા ડોક્ટરોને કહીએ ને તો એમ કે લીંબુ શરબત પીઓ ને ઓલું પીઓ, પણ લીંબુના ભાવ તો જો તમારી આગળ પૂગ્યા હે ત્યાં. હા, 200 રૂપિયા કિલો લીંબુ. તો અમારું બજેટ ન વિખાઈ જાય. અને એમાં હજી અધૂરામ પૂરા ખર્ચા ઓછા હોય ને, ગરમીથી બચવા હાટુથી છે ને આઈસ્ક્રીમ ને બોલાણ કેન્ડી ખર્ચો કેટલો આવે છે. તો એટલે બાપા કઈક થાય એમ તો રહેમ કરો. તમે આમ તો વડીલ છો, તમને કઈ કહેવાનું ના હોય, પણ આ બધા મારા ફોલોવરે કહેતા હતા કે સોનમબેન ફોન કરો જરાક દાદાને, આમાં પાછું વધતું થતું હોય કઈક કરી દે. અને એમને દાદા મને તો ઈ થાય, શિયાળામાં અમે તમારા વાહે વાહે ફરીએ અને ઉનાળામાં તમે અમારા વાહે વાહે ફરો. ગજબ તમે એકલા અમને બધા ભૂગી વાળો.